મજામાં જશું. રામ રામ ને જય શ્રી કૃષ્ણ. અને આપણે અલગ અને થોડોક એને અવાજ આવતો હોય ટ્રેક્ટર, કેમ કે એને મોરો ઉપડતો જાય. જો વ્હીલ ક્યાંક અડે કે ના અડે, કેટલા 2-3 તો બાઈસકા ચડાવી દીધા ધૂળને. ભર છે ને થોડાક જેવા બહુ મોટા કરી નાખ્યા ભાગી આવે. હજી ચાલુ કર્યું છે, જો વાં અલગ હાલે. હજી તો 2-3 ભર કાઢ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. માઇન્ડવી કેવી થાય આપણે જોઈ હલર રાખી, કેમ કે હજી આજ તો નહીં ખૂટી રહીએ, કાલે હજી હલર રાખવું જોઈએ. ઓલી બાજુ છે ને એ ઓલીવાળી આપણે છે ને હલર રાખી અને વાવેતરે કરી દીધું હે. અહીંયા હાલે છે પાણી ને અહીંયા આજે હાલે છે હલર. આપણે અહીંયા આવી ગયા ભર હારવા. જો મોરો ઉપડતો હાલે 3 બાઈસકા ધોઈના ભર્યા, પણ ભર જોવો કેવડા કેવડા કરી નાખે. બહુ મોટા ટ્રેક્ટરનો મોરો ઉપડી જાય એવડા ભર ભર્યા. તો આનો તો ઉપડી જ જાય ને. જો ક્યાંક વ્હીલ અડે ને ક્યાંક નથી. એક બ્રેક ઉપર મેળવવું પડે. તો હાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ધીરું ટ્રેક્ટર હાંકવું પડે, નકર તો મોરો આગલા વ્હીલ ક્યાંય અટકા જ નહીં. અને આમાં ફોને આવે. તો ફાઇનલી કન્ટિન્યુ બીજો દિવસ છે આપણે હલરનો. જો હે ને ભર ચોખ્ખા થઈ ગયા, ભર બધા કાઢ નહીં ખાય. આ જયરાજભાઈ સેલો ભર હે ને જો લઈને રિવેસ મારે હે. એમની માકે હો ભાઈ હેવી ડ્રાઈવર હો ભાઈ. હા ભાઈ ઓલા મોરો ઉપાડ લઈએ ઊભા ટ્રેક્ટરે. આ મૂકે નહીં ભાઈ. અને જો આ અડધો ભર હે ઈ, અને એક ભર આ. જો વ્હીલ 3 બાઈસકા આન તો વ્હીલ ક્યાંક અડે. જોવો તો ખરા કેવડા ભર. ઉકાન રેગલો બાકી એમ બનાવ્યો જો ડુંગર જેવો આપણે અહીંયા બનાવ્યો તેવો મસ્ત. અને માઇન્ડવીને જો આ પેલો ટેકલો છે ને એ જીવીશ છે. જા અને આ બીટી 32 એ કાઢવાનું હાલે. જીવીશ તો કાલે છે ને ભર બધા નીકળી ગયા હતા, અને બહુ વિડીયો ઉતારવાની વેત આવ્યો નહોતો આપણે, એટલે પછી ઉતાર્યો નહોતો. થોડોક જ ઉતાર્યો હતો. જયરાજભાઈ ઓરન મારે બોલાવે ભાઈ. હા મોરો તેથી જ ઉલાર્યો હતો. હવે પછી ઘણીએ થોડો ઉલારવાનો. હા મોરો ઉલારવાનો શોખ બહુ. હજી આ ભાઈ છે ને હોસ્ટેલમાં મૂકવા જવાના છે. જોયું ને 3 બાઈસકા હે તો એ ઉપાડી લઈએ. ઉમાંથી ધૂળ ઉડે ભરમાં. હાલો અડધો ભર રહ્યો, પછી ભર મૂકીને અમારે હે ને ભાઈને મૂકવા જવાના હોસ્ટેલે. મૂકી આવી ત્યાં હે ને આ લોકો બધા કાંધું કાઢવાનું હોય, કાઢી લે, સાફસૂફ કરી લઈએ બધું કમ્પ્લેટ. હાલો તો વિડીયોમાં રહેજો. વિડીયો તો હજી 2-3 દી હાલીએ લગભગ. ત્યાં માંડ એક બનીએ એવું લાગે, કેમ કે કાંઈ બહુ વેત નથી આવતો. વાંય પાણી ને બધું હાલે છે. વાવેતર કલંજીનું કરી દીધું આપણે, એટલે બહુ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો. એટલે હાલો તો વિડીયોમાં બને રહેજો. 2-3 દી 4 દીનો જેવડો થાય એવડો ભેગો કરીને કર્યું ચાલુ. બાકી જ્યાં અહીંયા છેલ્લો પર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વારીએ ને રાઈતે. જો વાં પાણી દદેડો હાલે. જ્યાં પાણી વારવા આમાં હે ને આપણે કલંજી વાવી દીધી. જ્યાં ક્યારેમ નાકું વાયરું છે અહીં પૂગ્યું. હજી તો આ છે ને દિવસનો પાવર ફોલ્ડમાં હતો ને તે હજી અત્યારે છે ને વહી ગયો હોય. 8 વાગે તો વહી જાય, પણ આજ તો અત્યારે છે. અને આપણે છે ને આમાં જીરું વાવવાનું હોય, એમાં દેશી ખાતર ભર્યું કાલે. અને જો રોટાવેટર હાલે. ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા છે હાંકવા, કેમ કે ભાઈ દિવસનો એને વેત નથી ભાઈ. વાવવામાંથી નેવીરા નથી થતા હમણાં. વાવવાની રોટાવેટરની બગડાટી બોલતી હોય ને તે કે રાતે હાંકી જાય. મેં કીધું હાલો રાતે રોટાવેટર હાંકવામાં હાલીએ. મારે મોકે આજ લાઇટ નહોતી ને, એ પાણી વારવા નહોતું, અને ભાઈ આવ્યા છે રોટાવેટર હાંકવા. અને આપણે છે ને 8 વીઘાનું એ જીરું વાવવું છે, શાક જીરું. આ કલંજી કાળા જીરું, અમુક કાળું જીરું કે અમુક કલંજી કે એમ. એ હે ને જ અહીં સુધી વાવી. આ છેલ્લો ક્યારો અહીંથી હે ને ઓલું જીરું વાવું. અને આપણે જો આમાં હે ને જારી દેશી ખાતર હે ને એમને પટ્ટા મારી દીધા, ટેલર ઉલર નાખ્યા.
8 વીઘાનું થાય. 8 વીઘામાં 20 ફેરા નાખ્યા, 20-22 ફેરા જેવું. જો અમુક જગ્યાએ થોડાક આવા ઢબા થઈ ગયા, વધારે પડી ગયું હોય ને જ્યાં થઈ ગયું. બાકી નારવા હતા જ્યાં થઈ ગયો. પણ રોટાવેટર હાલે ને તો જો પ્લીન થતું જાય, લાહું થતું જાય. જો એ ભાઈ હમણાં હજી આવ્યા છે, એક ઉથલ મારીને પાછા આમ જાય છે. મેં થોડીક વાર પહેલાં કરી છે મોટર ચાલુ, અને આમાં આવે છે ફોન. હું જરીક વાત કરી લઉં, કામ હતી, પછી પાછા મળીશું. ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ, અને આજ લગભગ દી ઉગ્યો છે 5મોથી 6 વિડીયો એમની કન્ટિન્યુ હાલે હો. હજી એની વિડીયો આપણે ઓલું હલર રાખ્યું ને એમનીમાં જ હજી હાલે છે, એ જ એક જ વિડીયો છે. અને જો આપણું આ ખેતર લાહું થઈ ગયું હાવ રોટાવેટર મારીને. આમાં છે ને આપણે ખાતર ભર્યું છે. કાલે સાંજે તમને કીધું ખબર, રોટાવેટર ચાલુ હતું ને આપણે પાણી હાલતું હતું. અને હવે છે ને જો અત્યારે જીરું વાવવું છે ને અમારા મનુભાઈ આવ્યા છે મદદ કરાવવા. આ ચક્કર છે ને આપણે કલંજી વાવી હતી ને એના ચડાવેલા હતા, જો તો બદલાવીને જીરાના ચડાવી દીધા છે. ચા પાણી થઈ ગયો છે, ચા પાણી પી લઈ હું મનુભાઈ બે કા. પછી આમાં બ્લૂટૂથ કનેક્ટ કરી અને પછી આગળ હાકી દઈ. હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને અમે કરી દઈએ જીરાનું વાવેતર. અને આપણે કલંજી વાવીને તે દિવસ લગભગ વિડીયો ઉતાર્યો નથી, પણ જો કલંજી તમને બતાવું, આમાં પડી છે થોડીક હમણાં કાઢી. જો આ રે જ્યાં બી પડ્યું ચાના બંધાણી, ગાડીવાળા આમથી આવે છે ચા પીવા. હાલો મનુભાઈ તો ચા પાણી પી લઈ. ચા થઈ ગયો કમ્પ્લેટ, ને પછી દવા ભેરવી છે જીરામાં, ભેરવી લઈ. જો ઓલા ભાઈ આવે ને ચા ના બંધાણી બોરો લઈને આવ્યા જીરાનો. ફાઇનલી છે ને આપણે પાણી કરી દીધું છે ચાલુ. જો અહીં ભૂંગળે આવે, અને આમને ધોરીઓ છે ને અહીંથી પછી બીજો કરી નાખ્યો. આનો અલગ રાખ્યો ને આ અલગ. જો અને અહીં છે ને આપણે બાસાલી હાલે, કેવી જ પડે, નામી જ પડે. ધોરીઓ પીરો થવા માંડ્યો ભાઈ. લીટર એકનું ડબલું છે, લઈ તો 5 લીટરનું લીધું છે, પણ લીટર એકનું ભરી આવ્યું. અને આમાં બધે છે ને પાવાનું ચાલુ કર્યું હતું. જો આ બાટલો પડ્યો ને ત્યાં સુધી પૂગ્યું. અને અહીંયા છે ને માંડવી વીણવાનું હાલે. જો ક્યારાવમાં કોક નીકળી છે, એકાદ ગુણી ભરાણી છે ને 1.5-2 ગુણી જેવું કદાચ થાય. અને આમાં આપણે કલંજી હજી ઉગી નથી, 2 પાણી પાઈ દીધા. જો આમાં હેઠા સુધી હવે 2 દીમાં લગભગ દેખાવી જોઈએ. હાલો તો ફટાફટ હે ને, ફટાફટ નહીં પણ પાણી મંડી વારવા.